પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે એફએસસી તેનો પહેલો અધ્યાય અને તેની 1 અને 2 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે સાચી સફળતાનું માપદંડ. દુનિયાવી જગત સફળતાઓ અને તેના માપદંડ એ ઈશ્વરના માપદંડ કરતાં એ અલગ હોય છે, એ એનાથી વિપરીત હોય છે. ઈશ્વર આપણી સફળતાઓ કરતાં, આપણી ઉપલબ્ધિઓ કરતાં આપણી વફાદારી અને આપણું તેમના પ્રતિ વિશ્વાસુપણું, તેમાં ઈશ્વર એ વધુ રસ લે છે. આપણો સમાજ અને આપણી આસપાસના લોકો, વ્યવસ્થાઓ એ બધી એ સફળતાલક્ષી છે, પરંતુ સફળતા માટે ઈશ્વરના માપદંડ, ધોરણ એ તદ્દન એ અલગ હોય છે. તે આપણા માન સન્માન, ખ્યાતિ, હોદ્દા કે સંપત્તિથી ઈશ્વર એ પ્રભાવિત થતા નથી, પણ તે આપણામાં વિશ્વાસ અને વફાદારીનું વલણ એ શોધે છે. જો આપણે પાઉલનું જીવન તપાસીએ તો બહુ અદ્ભુત બાબતો, ઉત્તેજન આપતી બાબતો આપણને જાણવા મળે છે. પ્રેરિત પાઉલ તેના દુઃખ માટે એ આપણે જાણીએ છીએ, 2 કોરિન્થી તેનો 11મો અધ્યાય અને તેની 23થી 27મી કલમમાં પ્રેરિત પાઉલ તેના દુઃખનું વર્ણન તેમાં કરે છે. 2 કોરિન્થી 11મો અધ્યાય 23થી 27મી કલમ. એ બધા પડકારો, એ બધી સતાવણી, દુઃખ, એ પીડા, એ યાતના એ જે ભોગવે છે, પણ આમાંથી કોઈ પણ બાબત તેને ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરતા જરા પણ રોકતી નથી. એ બધા પડકારો, સંકટો, એ યાતના, એ પીડા, એ માર, એ ફટકા, એ બધી પીડા, એ બધા સંકટો તેને ઈશ્વરની ઈચ્છા અને આજ્ઞાનું પાલન કરતા એ રોકી શકી નહીં. અને એટલા માટે જ એ અનુભવમાંથી પસાર થવાને લીધે જ પ્રેરિત પાઉલ 2 તિમોથી તેનો 4થો અધ્યાય 7મી કલમમાં એ લખે છે, હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે. અને પછી આગળનો જે ફ્રેઝ એ વાપરે છે, વિશ્વાસ રાખ્યો છે. આ છે સાચી અને ઈશ્વરને ગમતી એ સફળતા. આ છે સફળતાનું સાચું માપદંડ. એ લડાઈ લડે છે, દોડ પૂરી કરે છે, પણ એ વિશ્વાસ રાખીને, ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને એ સારી લડાઈ લડે છે અને એ દોડ એ સંપૂર્ણ કરે છે. આ છે ખરી સાચી સફળતાનું સાચું માપદંડ. આ છે સાચી સફળતા. ભલે આપણે પ્રેરિતો નથી, પણ આપણે પાઉલના વિશ્વાસુપણાના જે ઉદાહરણ છે, દાખલો છે, તેને આપણે ચોક્કસથી આપણે અનુસરવું જોઈએ. 1 કોરિન્થી 11મો અધ્યાય 1લી કલમમાં પાઉલ કહે છે, જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ. જેમ હું ખ્રિસ્તને અનુસરું છું, તેમ તમે પણ, આપણે પણ એક ખ્રિસ્તને અનુસરીએ. પ્રેરિત પાઉલ 1 કોરિન્થી 11મો અધ્યાય 1લી કલમમાં જણાવે છે. અને સાચી સફળતાનું માપદંડ એ ખ્રિસ્ત પરનો વિશ્વાસ, ત્યારબાદ એ તારણ, જે આપણે એફએસસી 2 અધ્યાય 8મી કલમમાં જોઈએ છે, અને ત્યારબાદ ન્યાયપણું, જે ફિલિપી 3 અધ્યાય 9મી કલમ, અને એ આત્મિક આશીર્વાદો, ભૌતિક નહીં, આત્મિક આશીર્વાદો એ આપણી સાચી સફળતાનું એ માપ અને માપદંડ છે. પ્રેરિત પાઉલનો જો બાયોડેટા તપાસીએ તો બહુ જ શ્રેષ્ઠ અને બહુ જ ઉચ્ચ કક્ષાનું એ જીવન, એ મૂલ્યો, જે જગિક મૂલ્યો, એ બધા એમના પાસે હતા કે જેમાં એ અભિમાન કરી શકે. પણ પ્રેરિત પાઉલ એવું કરતા નથી. પ્રેરિત પાઉલ એ ફિલિપી 3 અને તેની 8મી કલમમાં એ કહે છે, વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ ગણું છું. જેને જગત એ આવકારે છે, બિરદાવે છે, એનું સન્માન કરે છે, એની પ્રશંસા કરે છે, પણ પ્રેરિત પાઉલ કહે છે, પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે એ બધાને હું હાનિ ગણું છું. જગત તો એની પ્રશંસા કરે છે, પણ પાઉલ કહે છે, એને તો હું હાનિ ગણું છું. અને એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું. અને તેઓને, અને પછીનો જે ફ્રેઝ પ્રેરિત પાઉલ વાપરે છે, તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું.
જગતના સફળતાના માપદંડ મૂલ્યોની પાછળ જો આપણે લાગુ રહીએ છીએ તો આપણે કોઈ પણ સંજોગોમાં ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકતા નથી. પ્રેરિત પાઉલ કહે છે, તેઓને તો હું કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. જો આપણે સફળતાને માટે જગિક મૂલ્યો માપદંડોને અનુસરીએ છીએ તો આપણે ખ્રિસ્તને અનુસરી શકતા નથી, ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકતા નથી. અને ખ્રિસ્તને, ખ્રિસ્તના વચનને, ખ્રિસ્તના શિક્ષણને અનુસરવાનું, તેમને પ્રેમ કરવાનું, આજ્ઞાપાલન, અને એ છે સાચા શિષ્યનું, સાચા ખ્રિસ્તી વિશ્વાસીનું એ લક્ષણ અને એ સફળતાનું એ માપદંડ છે. પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.